જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપની ચેનલ યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે। આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને જોઈ રહ્યા છો ચેનલ તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી બધા જ નવા વિડીયો આપ સુધી તુરંત પહોંચે। ધન્યવાદ મિત્રો। આજે આ વિડીયોમાં નિર્જલા એકાદશી વ્રત ક્યારે છે, કઈ તારીખે છે, તેનું મહત્ત્વ શું છે અને જો વ્રત ન કર્યું હોય તો શું કરવું કે જેનાથી વ્રત કર્યાનું જ ફળ મળે છે, તો મારા વિડીયોને અંત સુધી સાંભળજો। નિર્જલા એકાદશીનું વ્રત 17 જૂને રાખવું કે 18 જૂને એટલે કે બંને દિવસે છે, તો નિર્જલા એકાદશીનું વ્રત ક્યારે છે તે જાણીએ। જે દિવસે એકાદશી તિથિમાં સૂર્યોદય થશે તે જ દિવસે વ્રત રાખવામાં આવે, પરંતુ આ વખતે બંને જ દિવસે એકાદશી તિથિમાં સૂર્યનો ઉદય થઈ રહ્યો છે, બંને દિવસે ઉદયા તિથિ પ્રાપ્ત થઈ રહી છે। કોઈ પણ એકાદશી વ્રત હંમેશા 12 તિથિમાં કરવામાં આવે છે, એટલે કે 18 જૂને આ એકાદશી વ્રત કરવામાં આવશે। જ્યેષ્ઠ શુક્લ પક્ષની એકાદશી તિથિ નિર્જલા એકાદશી, ભીમસેની એકાદશી અથવા ભીમ એકાદશી તરીકે પણ ઓળખાય છે। આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને વર્ષમાં આવતા તમામ એકાદશીના ઉપાસની લાભ અને પુણ્ય મળે છે। તેથી તમામ એકાદશી તિથિઓમાં નિર્જળા એકાદશીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। નિર્જળા એકાદશી એ કઠોર ઉપવાસોમાંનું એક છે। જ્યારે વર્ષમાં 24 એકાદશી અને અધિક માસ હોય ત્યારે 26 એકાદશી આવે છે, પરંતુ આ નિર્જળા એકાદશી સૌથી કઠિન છે, કેમ કે એકાદશીના દિવસે જ્યારે સૂર્યોદયથી બીજા દિવસે સૂર્યોદય સુધી અન્ન કે પાણી લેવાની સખત મનાઈ છે, એટલે કે પાણી કે ખોરાક વગર આ એકાદશી કરવામાં આવે છે। હવે આ એકાદશી રહેવાથી તેનું શું મહત્ત્વ છે તે જાણીએ। જો કોઈ કારણસર તમે આખા વર્ષ દરમિયાન એકાદશીનું વ્રત ન રાખો તો માત્ર નિર્જળા એકાદશીના ઉપવાસ કરવાથી તમને તમામ એકાદશી ઉપવાસનું ફળ મળે છે। જે લોકો નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેમને મૃત્યુ સમયે ભયંકર યમદૂતો દેખાતા નથી, બલકે ભગવાન શ્રી હરિના દૂત સ્વર્ગમાંથી આવે છે અને પુષ્પક વિમાન પર બેસીને તેમને સ્વર્ગમાં લઈ જાય છે। નિર્જળા એકાદશીનું વ્રત સંસારમાં સર્વશ્રેષ્ઠ છે। જે લોકો આ વ્રતના અંતરાલમાં દરમિયાન સ્નાન, તપ વગેરે કરે છે તેમને કરોડપલ સવર્ણ દાન ફળ મળે છે। જે લોકો આ દિવસે યજ્ઞ હોમ કરે છે તેને અવશ્ય ફળોનું પુણ્ય મળે છે। નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધન અને અનાજની કમી નથી રહેતી, તેમજ જીવન પરેશાનીઓથી મુક્ત રહે છે। આ વ્રત દીર્ઘાયુ અને મોક્ષ પ્રાપ્તિ માટે ફળદાયી માનવામાં આવે છે। ભીમસેને પણ મોક્ષ મેળવવા માટે નિર્જળા એકાદશીનું વ્રત રાખ્યું હતું। નિર્જળા એકાદશીના વ્રત કડક નિયમોને કારણે તમામ એકાદશી ઉપવાસમાં નિર્જળા એકાદશીનું વ્રત સૌથી કઠિન માનવામાં આવે છે। જો તમે વર્ષમાં આવતી 24 એકાદશીનું વ્રત ન રાખી શકતા હોય તો જ્યેષ્ઠ મહિનામાં આવતી નિર્જળા એકાદશીના ઉપવાસ કરવાથી તમને અન્ય તમામ એકાદશીઓની જેમ સમાન લાભ મળે છે। અને જો તમે નિર્જળા એકાદશીનું વ્રત ન કરી શકતા હોય તો તે દિવસે શું કરવું તે જાણીએ। જો તમે નિર્જળા એકાદશી વ્રત ન કરી શકતા હોય તો તે દિવસે વહેલા ઉઠીને દૈનિક કાર્ય બાદ વિષ્ણુની પૂજા કરો અને વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવાથી સઘળી સમસ્યા દૂર થાય છે અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે। તે દિવસે વ્રત ન કર્યું હોય તો ભગવાનના મંદિરે જઈ ભગવાન વિષ્ણુની આરાધના કરવી, ભગવાનના નામની માળા કરવી અને થઈ શકે તો થોડું દાન કરવું। જો તમે 100 રૂપિયા કમાવ છો તેમાંથી 10 રૂપિયાનું દાન કરવું, જેટલી શક્તિ હોય તેટલું। આ દિવસે દાન કર્મનો સવિશેષ મહિમા છે। આ દિવસે મીઠાનું દાન કરવું શુભદાયી બની રહે છે। આ દિવસે આસ્થા સાથે જરૂરિયાતમંદને મીઠાનું દાન કરવાથી ઘરમાં ક્યારેય ભોજનની ખોટ થતી નથી, એટલે કે નિર્જળા એકાદશી પર મીઠાનું દાન જરૂરથી કરવું જોઈએ। આ દિવસે તલનું દાન કરવાનો પણ મહિમા છે। કહે છે કે આ દિવસે તલનું દાન કરવાથી વ્યક્તિને જૂના કે હઠીલા રોગોથી મુક્તિ પ્રાપ્ત થાય છે, રોગોથી મુક્તિની પ્રાપ્તિ થાય છે।
નિર્જળા એકાદશી પર વસ્ત્રનું દાન કરવું શુભ માનવામાં આવે છે, એટલે કે શક્ય હોય તો આ દિવસે વસ્ત્રનું દાન જરૂરથી કરવું જોઈએ. આ દિવસે વસ્ત્રનું દાન કરવાથી જાતકને દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય છે. નિર્જળા એકાદશી પર આપે જરૂરિયાતમંદને અન્નનું દાન કરવું જોઈએ. કહે છે કે આ દિવસે જે લોકો અન્નનું દાન કરે છે તેમના જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ખોટ નથી વર્તાતી. તેમને સદૈવ શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ જ પ્રાપ્ત થાય છે. આપને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી દો. મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.